જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે 150+ વિડીયો બનાવેલા છે, જેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. જે માટે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો તેમાં લિંક દ્વારા તમે જોડાઈ જજો, જેથી કરીને તમને તમામ ફ્રી પીડીએફ મળી શકે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું. અગાઉ ટોપિક નંબર જે 9 ભાગ 1 બનાવેલો છે, આ ભાગ 2ની છે, જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે. તો અગાઉ એક ભાગ બનાવેલો છે, તો આ ભાગ 2 જુદા જુદા પ્રકારના લોકિંગ અને ફાસ્ટનર ડિવાઇસ, ટેપ અને ડાઈ, તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ટેપ, તો કે ટેપ અને ટેપ વિશે આપણે ટેપ અને ટેપ રેન્ચ વિશે ચર્ચા કરીશું. ટેપ એ કટિંગ ટૂલ છે, મતલબ કે જે કટિંગ ટૂલ છે જેની મદદથી ડ્રિલ કરેલા, એટલે કે જે તમે ડ્રિલ કરેલું છે તો એમાં હોલમાં ઇન્ટરનલ થ્રેડ કટિંગ કરી શકાય છે. ટેપની મદદથી હોલમાં થ્રેડ પાડવાની જે ક્રિયા છે તેને ટેપિંગ કહેવામાં આવે છે. ટેપ હાથ વડે કે મશીન વડે ઓપરેટ કરીને જોબમાં આટા બનાવી શકાય છે. ટેપની બનાવટ, તો ટેપ સામાન્ય રીતે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય ટેપ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેની બોડીને હાર્ડ અને ટેમ્પર કરવામાં આવે છે. ટેપના મુખ્ય ભાગો છે શેંક, બોડી, લેન્ડ, ફ્લૂટ, કટિંગ ફેસ, ટેંગ, હીલ અને ચેમ્ફર. આ એના ભાગો છે. ટેપની બોડી ઉપર આટા કટ કરેલા હોય છે. આ આટાને કાટખૂણે લંબ દિશામાં 2 થી 4 ફ્લૂટ આપવામાં આવેલા છે. આ ફ્લૂટ આટા પાડવા માટેની કટિંગ એજ બનાવે છે. પરીક્ષામાં પૂછાય જે ફ્લૂટનું વર્કિંગ શું છે ટેપમાં, તો કટિંગ એજ બનાવે છે, જે કટિંગ કરવાનું કાર્ય કરે છે. ફ્લૂટ દ્વારા કટિંગ થયેલા જે મટીરિયલ બહાર નીકળે છે, તેમજ થ્રેડ કટિંગ દરમિયાન કુલન્ટ આ ફ્લૂટ દ્વારા કટિંગ એજ સુધી અને તૈયાર થતા આટા સુધી પહોંચે છે. આટાની પાછળના વળેલા છેડાને હીલ કહે છે. જે આટાની પાછળના વળેલા છેડાને હીલ તરીકે ઓળખવામાં આવે છે. 2 ફ્લૂટ વચ્ચેની પહોળાઈને લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. 2 ફ્લૂટ વચ્ચેની જે પહોળાઈ છે એને લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આટાની પાછળના વળેલા છેડાને હીલ તરીકે ઓળખવામાં આવે છે. શેંકનો ઉપરનો ભાગ જે ચોરસ હોય છે તેને ટેંગ કહેવામાં આવે છે, જે ટેપ રેન્ચમાં ફિટ થાય છે અને ટેપ ફેરવવા માટે ટેપ પકડાવી શકાય. બોડીના ઉપરના ભાગને શેંક કહે છે. તેના વ્યાસ થ્રેડની કિનારીના વ્યાસ કરતાં ઓછા હોય છે. શેંકની ઉપરની જે ટેપ સાઇઝના આટા પીચ તેમજ ટેપમાં ડ્રિલ સાઇઝ પણ બતાવેલી છે. ટેપના શરૂઆતના થ્રેડ ટેપર હોય છે, જે ચેમ્ફર તરીકે ઓળખવામાં આવે છે. ચેમ્ફર કોને કહેવામાં આવે છે, તો શરૂઆતના જે ટેપના થ્રેડ ટેપર હોય છે જેને ચેમ્ફર તરીકે ઓળખવામાં આવે છે. ટેપના પ્રકારો છે હેન્ડ ટેપ, એક્સટેન્શન ટેપ, મશીન ટેપ, મશીન સ્ક્રૂ ટેપ, માસ્ટર ટેપ, ગન ટેપ, સ્પાઇરલ ફ્લુટેડ ટેપ, ફ્લૂટ બેઝ ટેપ, પછી ગેસ ટેપ, બેન્ડ શેંક ટેપ, નટ ટેપ. તો આ એના અલગ અલગ પ્રકારો છે. હેન્ડ ટેપ, તો આ પ્રકારની ટેપમાં શેંકના છેડે એક ચોરસ ટેંગ બનાવવામાં આવે છે, જેને ટેપ રેન્ચમાં અથવા તો હેન્ડલમાં ફિટ કરવામાં આવે છે. હેન્ડ 3 ટેપના સેટમાં મળે છે, દરેક સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ હોય છે. પ્રથમ ટેપ અથવા તો ટેપર ટેપ, પ્લગ ટેપ અથવા તો બટનની ટેપ, દ્વિતીય ટેપ અથવા તો ઇન્ટરમીડિયેટ. મતલબ કે જે ફર્સ્ટ ટેપ છે એને ટેપર ટેપ તરીકે ઓળખવામાં આવે છે. જે દ્વિતીય એટલે કે બીજા નંબરની ટેપ છે એને ઇન્ટરમીડિયેટ, પ્લગ ટેપ અથવા તો બટનની જે પ્લગ ટેપ છે એને બટનની ટેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે આકૃતિ જોઈ શકો છો, જે પ્રથમ ટેપ અથવા તો ટેપર ટેપ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ ટેપમાં આગળના છેડા 6 થી 8 આટા ટેપરમાં ગ્રાઇન્ડ કરેલા હોય છે, જેથી હોલમાં આટા પાડવાની શરૂઆત કરતાં તે હોલમાં સહેલાઈથી દાખલ થઈ સ્ટાર્ટ થ્રેડ પકડી થોડી ઊંડાઈના આટા પાડી શકાય છે. તે પ્રથમમાં ઉપયોગમાં લેવાય તેથી ફર્સ્ટ કહેવામાં. જ્યારે હોલ છે તો તેમાં પ્રથમ માટે એનો ઉપયોગ થાય છે, તેથી તેને પ્રથમ ટેપ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય ટેપ અથવા તો એને ઇન્ટરમીડિયેટ ટેપ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ ટેપમાં આગળના છેડાના 3 થી 4 થ્રેડ ટેપરમાં ગ્રાઇન્ડ કરેલા હોય છે, તેને
સેકન્ડ ટેપ તરીકે ઓળખવામાં. તેનો ઉપયોગ પ્રથમ ટેગનો ઉપયોગ કર્યા બાદ કરવામાં આવે છે. આ ટેપની મદદથી આંટા પાડવાની આંટા પૂરેપૂરા ઊંડાઈવાળા બને છે. એટલે કે જે પ્રથમ ટેપ છે એમાં તમે જોઈ શકો છો 6 થી 8 હોય છે, કારણ કે જો જે થ્રેડ આગળના તો વધારે હોવાથી જલ્દી જે હોલ છે એની અંદર મતલબ કે ગ્રાઇન્ડ જલ્દી જઈ શકે, મતલબ કે શરૂઆત કરતાં થોડા સહેલાઈથી અંદર દાખલ થઈ શકે અને મતલબ કે આપણે એના દ્વારા મતલબ કે થોડીક સહેલાઈ રહે. દ્વિતીય ટેપમાં અહીં તમે જોઈ શકો છો 3 થી 4 હોય છે, એમાં આંટા ઘટી જાય છે શરૂઆતમાં. એના પછી વાત કરીશું પ્લગ ટેપ અથવા તો બટનિંગ ટેપ. તો કે આ ટેપમાં આંટા શરૂઆતથી અંત સુધી સમાંતર હોય છે. ટેપિંગ ક્રિયામાં ટેપર ટેપ અને ઇન્ટરમીડિયેટ ટેપનો ઉપયોગ કર્યા પછી આ ટેપનો ઉપયોગ થાય છે, તેથી તેને થર્ડ ટેપ તરીકે ઓળખવામાં આવે છે. ટેપિંગમાં આ ટેપનો ઉપયોગ કર્યા બાદ આંટા પૂરેપૂરી ઊંડાઈનો તૈયાર થાય છે. તેની મદદથી બ્લાઇન્ડ હોલમાં પૂરેપૂરી ઊંડાઈ સુધી આંટા પાડી શકાય છે. આંટા ફિનિશિંગવાળા તૈયાર થાય છે. તો આમાં જે છે આંટા ફિનિશિંગવાળા તૈયાર થાય છે. એના પછી ટેપ રેન્ચ અને ટેપ રેન્ચનો પ્રકાર. હેન્ડ ટેપને ફિટ પકડાવી ટેપિંગ માટે ફેરવવા માટે ટેપ રેન્ચનો ઉપયોગ થાય છે. ટેપ રેન્ચ તો કે હેન્ડ ટેપને ફિટ પકડાવીને ટેપિંગ એટલે કે આંટા પાડવા માટે આપણે ટેપ રેન્ચનો ઉપયોગ કરીએ છીએ. ટેપ રેન્ચ એક હોલ્ડિંગ ડિવાઇસ છે, બરાબર. હવે વાત કરીશું ટેપ રેન્ચના પ્રકારો. તો ટેપ રેન્ચના પ્રકારો છે સોલિડ ટેપ રેન્ચ, એડજસ્ટેબલ ટેપ રેન્ચ, ટી હેન્ડલ ટેપ રેન્ચ. આ ટેપ રેન્ચના પ્રકારો છે. સોલિડ ટેપ રેન્ચ તો કે આ પ્રકારની ટેપ રેન્ચમાં ચોક્કસ માપની રેન્જવાળી ટેપને જ પકડાવી શકાય છે, જેમાં એક અથવા એક કરતાં વધારે ચોરસ ખાંચા બનાવેલા છે. તેનો ઉપયોગ કરવાથી ટેપને રક્ષણ મળે છે. એના પછી વાત કરીશું એડજસ્ટેબલ. તો કે આ ટેપ રેન્ચ એડજસ્ટેબલ છે, તેથી જુદી જુદી સાઇઝની ટેગવાળી ટેપ એક જ ટેપ રેન્ચનો ઉપયોગ કરી સરળતાથી ટેપને પકડાવી શકે છે. આ પ્રકારની ટેપ રેન્ચમાં 2 હેન્ડલ છે. તેમાં એક હેન્ડલ ફિક્સ હોય છે, જ્યારે બીજું હેન્ડલ ફરી શકે તેવું હોય છે. એક ટેપ રેન્ચને બંને જો વચ્ચે 2 જો હોય છે, જેમાં એક જો ફિક્સ હોય છે જ્યારે બીજું એડજસ્ટેબલ હોય છે. એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી શકાય છે અને તેને આગળ પાછળ ફેરવી શકાય છે. એના પછી ટી હેન્ડલ રેન્ચ તો કે તેમાં નાનું એડજસ્ટેબલ ચક હોય છે, જેમાં 2 જો હોય છે, તેમાં ટી આકારનું હેન્ડલ હોય છે. મર્યાદિત જગ્યાએ ઉપયોગ કરવાનો ટી આકારનું હેન્ડલ હોય છે, જ્યાં મર્યાદિત જગ્યાનો ઉપયોગ કરી શકાય તેને એક હાથ વડે ફેરવી શકાય છે. હવે વાત કરીશું ડાય અને ડાય સ્ટોક શું છે. તો ધાતુના ગોળ જે ડાયની વાત કરીએ તો કે ધાતુના ગોળ સળિયા ઉપર બાહ્ય આંટા, જ્યારે ટેપમાં ઇન્ટરનલ આંટા આપણે પાડી શકતા, તો ધાતુના ગોળ સળિયા પર બાહ્ય આંટા એટલે કે એક્સટર્નલ થ્રેડ કટિંગ કરવા માટે વપરાતું ટૂલ એટલે ડાય. તેની મદદથી પાઇપની બહારની સપાટીઓ ઉપર આંટા પાડી શકાય. ડાય સ્ટોકમાં ડાયને પકડાવીને આંટા બનાવી શકાય છે. ડાય સ્ટોક તો કે જે ડાયને અંદર પકડાવીને આપણે આંટા પાડી શકીએ છીએ. ડાયની બનાવટ તો કે ડાયને હાઈ કાર્બન સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ અથવા તો એલોયમાંથી ગોળાકાર, ચોરસ, ષટકોણ આકારમાં બનાવવામાં આવે છે. ડાયને હાર્ડ અને ટેમ્પર કરેલી છે. તેના અંદરના ભાગમાં થ્રેડ હોય છે. આ થ્રેડમાં કટિંગ એજ અને ફ્લૂટ બનાવેલી છે. ડાયમાં શરૂઆતના થ્રેડ ટેપર હોય છે, તેને ચેમ્ફર કહે છે. ચેમ્ફર ભાગ સળિયા કે પાઇપ ઉપર સરળતાથી બેસી જાય, જેથી શરૂઆતમાં કટ સરળતાથી લઈ શકાય. ડાયના પ્રકાર છે સોલિડ ડાય, રાઉન્ડ સ્પ્લિટ ડાય, એડજસ્ટેબલ 2 પીસ ડાય, ડાયનટ, ડાય પ્લેટ, ચેઝર ડાય. તો આ ડાયના પ્રકાર છે. તમે જોઈ શકો છો આકૃતિ ડાય જે આપેલી છે સોલિડ ડાય. તો સોલિડ ડાય તો કે આ પ્રકારની ડાય જે ચોરસ, ગોળ અથવા તો ષટકોણ આકારની એક જ ટુકડા પીસમાંથી બનાવેલી છે. તે બધી બાજુએ બંધ હોય છે, ફક્ત તેમાં એક બાજુ કિનારીએ થોડી કાપેલી હોય છે. આ પ્રકારની ડાયના ઉપયોગથી એક જ વખત આંટા તૈયાર થઈ જાય છે. આંટા બનાવતી વખતે એક સરખું બળ વાપરવું પડે છે. આ ડાયની મદદથી ફિનિશિંગવાળા યોગ્ય ઊંડાઈના આંટા બનાવી શકાય છે. એના પછી રાઉન્ડ સ્પ્લિટ ડાય તો કે આ ડાયનો આકાર ગોળ હોય છે, તેમાં ઊભી સપાટીઓ પર ખાંચો બનાવેલો હોય છે. આ પ્રકારની ડાય માટે ડાય સ્ટોકની જરૂર પડે છે. તેમાં અંદર કટિંગ એજ બનાવવા માટે 4 ફ્લૂટ આપવામાં આવેલા હોય છે. આ ડાય માટે ડાય સ્ટોકમાં 3 સ્ક્રૂ આપેલા હોય છે, જેની મદદથી ડાયને 2 કે 3 વખત એડજસ્ટ કરીને સંપૂર્ણ ઊંડાઈના આંટા બનાવી શકાય છે. અલગ અલગ માપના આંટા બનાવવા માટે અલગ અલગ માપની ડાય વાપરી શકાય છે.
એના પછી વાત કરીશું એડજસ્ટેબલ 2 પીસ ડાય. તો કે આ પ્રકારની ડાય હાફ ડાય કે સ્પ્લિટ ડાય તરીકે પણ ઓળખવામાં આવે છે. બે ટુકડાઓ બનેલી ડાયને ડાય બીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડાયના બંને ટુકડા આટા કાપેલા હોય છે. ડાયને ડાય હોલ્ડર અથવા તો ડાય સ્ટોકમાં પકડાવી ડાય સ્ટોક ઉપર આવેલા સ્ક્રૂ વડે ડાય એડજસ્ટ કરી શકાય છે. આ ડાયનો ઉપયોગ જાડા સળિયા કે પાઇપ ઉપર થ્રેડ પાડવા માટે ઉપયોગ થાય છે. ડાય નટ. તો કે આ ડાય નટ ચોરસ અથવા તો ષટકોણ આકારનો હોય છે, જેમાં 4 અથવા તો 6 ફ્લૂટ હોય છે. આ પ્રકારની ડાયમાં ડાય સ્ટોકની જરૂરિયાત રહેતી નથી, માત્ર બોક્સ પેનરથી પકડીને થ્રેડ કટિંગ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ ખરાબ થયેલા આટા સાફ કરી ઊંડા પાડવા માટે થાય છે. ડાય નટ તો શું છે કે જે ખરાબ થયેલા છે આટા, તો એના સાફ કરીને ઊંડા પાડવા માટે આનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું ડાય પ્લેટ. તો કે એક હાઈ કાર્બન સ્ટીલની પ્લેટ છે, જેમાં જુદી જુદી માપ સાઇઝના થ્રેડ 3, 4, 5 લાઇનમાં બનાવેલા હોય છે. આ ડાયનો ઉપયોગ 3 mmથી નાની સાઇઝના થ્રેડ કટિંગ માટે ઉપયોગી છે. ચેઝર ડાય. તો કે ઓટોમેટિક મશીનો ઉપર વધારે ઉત્પાદનમાં બાહ્ય આટા પાડવા માટે ડાય ચેઝરનો મોસ્ટ આઈએમપી છે. ડાય ચેઝર. તો કે જ્યાં ઓટોમેટિક મશીનોમાં વધારે એટલે કે માસ પ્રોડક્શનમાં બાહ્ય આટા પાડવા માટે ડાય ચેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં 4 કે 6 બીટ હાર્ડ અને ટેમ્પર કરેલા છે. ડાય હેડ ઉપર એક હેન્ડલ લગાવેલું છે, જેને ચોક્કસ સ્થિતિમાં રાખવાથી બીટ સાંકડા થાય છે અને સેટ કરેલી લંબાઈમાં આટા કટિંગ થાય પછી બીટ પોતાની જાતે ખુલી જાય છે. એના પછી વાત કરીશું ડાય સ્ટોક અને તેના પ્રકાર. તો જોબની બહારના આટા કટિંગ કરતી વખતે જે સાધન વડે ડાયને પકડીને ઉપયોગમાં લઈ શકાય તેને ડાય સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. તેની બોડીમાં ડાયને પકડી એડજસ્ટ કરવા માટે સ્ક્રૂ લગાવેલા હોય છે. ડાય સ્ટોકના પ્રકાર છે સોલિડ ડાય સ્ટોક, એડજસ્ટેબલ ડાય સ્ટોક. સોલિડ ડાય સ્ટોક. તો કે આ ડાય સ્ટોક ધાતુના એક સોલિડ પીસનો બનાવેલો હોય છે, જેની મધ્યમાં ગોળાકાર અથવા તો લંબચોરસ બોડી હોય છે. બોડીની બંને બાજુએ હેન્ડલ લગાવવામાં આવે છે. બંને હેન્ડલ છેડેથી નર્લિંગ કરેલા હોય છે. ડાયને પકડવા તથા સેટ કરવા માટે બોડી ઉપર સ્ક્રૂ લગાવેલા હોય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો સોલિડ ડાય સ્ટોક. એડજસ્ટેબલ ડાય સ્ટોક. તો કે આ પ્રકારના ડાય સ્ટોકમાં બંને હેન્ડલ અને બોડી હેન્ડલ જુદા જુદા પીસમાં હોય છે. બોડીની સાથે હેન્ડલને આટા વડે ફિટ કરેલો હોય છે, તેથી બોડીમાં સ્ક્રૂ વડે ડાય પકડી તેને એડજસ્ટ કરી શકાય છે. હવે પ્રશ્નો છે થોડા. ટેપ કેટલા પીસના સેટમાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 3 સેટમાં. જોબની અંદરના આટા પાડવા માટે શું વપરાય છે? તો ટેપને યોગ્ય રીતે પકડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ટેપ અને ડાયને કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો HSS, હાઈ સ્પીડ સ્ટીલ. એના પછી મોસ્ટ આઈએમપી લોકિંગ અને ફાસ્ટનિંગ ડિવાઇસ. તો લોકિંગ ડિવાઇસની જરૂરિયાત. લોકિંગ ડિવાઇસના પ્રકાર. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી લોકિંગ ડિવાઇસ. લોકિંગ ડિવાઇસની જરૂરિયાત કેમ છે? તો કે આટાવાળા નટ બોલ્ટ સ્ટડ વડે જોડેલા ભાગોને ઢીલા લૂઝ થતાં અટકાવવા માટે, મશીનરી એન્જિનની ધ્રુજારીના લીધે આટાવાળા જોડેલા ભાગ ખુલ્લા થઈ જતા અટકાવવા માટે લોકિંગ ડિવાઇસ જરૂરી છે. એસેમ્બલ કરેલા જે ભાગ લૂઝ થવાથી તેને નુકસાન પહોંચે છે. લોકિંગ ડિવાઇસની અગત્યતા માટે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો કે વ્હીલ એક્સલની નટ ખુલી ન જાય તે માટે નટને સ્પ્લિટ પિન એટલે કે કોટર પિન વડે લોક કરવામાં આવે છે. માઇક્રોમીટરમાં લોક નટ વડે સ્પિન્ડલ લોક થાય છે, તેથી રીડિંગ લેતી વખતે સ્પિન્ડલ ફરી જતા નથી. બોઇલર અને ગેસ સિલિન્ડરની નટને લોક કરવાથી વરાળ અને ગેસ લીકેજ થતાં અટકાવી શકાય છે. પિસ્ટન બુશમાં ગજન પિનને સર્કલિપ વડે અથવા તો લોક સ્ક્રૂ વડે લોક કરવામાં આવે છે, તેથી ગજન પિન લોક થાય છે અને સિલિન્ડરની દિવાલ સાથે ઘસાશે નહીં. તો કે આ લોકિંગ ડિવાઇસની જે મતલબ કે ઉપયોગિતા અથવા તો અગત્યતા માટેની આપણે વાત કરી. લોકિંગ ડિવાઇસના પ્રકારો મુખ્ય અહીં તમે જોઈ શકો છો 2 પ્રકાર છે, પોઝિટિવ લોકિંગ ડિવાઇસ અને ફ્રિક્શનલ લોકિંગ ડિવાઇસ. પોઝિટિવ લોકિંગ ડિવાઇસની વાત કરીશું તો કે આ પ્રકારમાં લોકિંગ રીત પોઝિટિવ કહે છે. આ પ્રકારના લોકિંગમાં ફિટિંગ અઘરું છે અને સમય પણ
વધારે રહે છે. આ પ્રકારના લોકિંગ ડિવાઇસ ખૂબ જ જોખમી છે, તેથી તેને લોકિંગ ડિવાઇસમાં ખામી ઉદ્ભવતા શક્યતા રહે છે, જેમાં ક્લચ છે, બ્રેક છે, કંટ્રોલિંગ સિસ્ટમમાં પોઝિટિવ લોકિંગ ડિવાઇસ. પરીક્ષામાં પૂછી શકાય ક્લચ બ્રેક પોઝિટિવ ડિવાઇસ ક્યાં વપરાય છે, મતલબ કે પોઝિટિવ લોકિંગ ડિવાઇસ. સ્ટાન્ડર્ડ હેક્ઝાગોનલ નટ, જેના ઉદાહરણો લોકિંગ સ્ટાન્ડર્ડ કેસલ નટ, સ્ટાન્ડર્ડ સ્લોટેડ ઇન નટ, હેક્ઝાગોનલ નટ અને લોકિંગ પ્લેટ વાયર બ્લોટ હેડમાં વપરાય છે. એના પછી વાત કરીશું અહીં ફ્રિક્શનલ લોકિંગ ડિવાઇસ. અહીં આકૃતિ તમે જોઈ શકો છો તો કે આ પ્રકારના લોક નટ સરળતાથી ને ઓછા સમયમાં ફિટ કરી શકાય છે. ફ્રિક્શનલ લોકિંગ ડિવાઇસમાં લોક નટ આવે, ચક નટ, સ્પ્રિંગ વોશર, વેજ લોક બોલ્ટ, સાયમન્ડ લોક નટ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉપયોગી લોકિંગ ડિવાઇસ નટ છે, વોશર છે, સ્પ્લિટ પિન છે, સર્કલિપ છે, લોકિંગ પ્લેટ છે, ફાસ્ટનર આપણે વાત કરીશું તો બોલ્ટ, સ્ક્રૂ, રિવેટ, કી વગેરે. તો આપણે સામાન્ય રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. નટની વાત કરીશું તો નટ અલગ અલગ પ્રકારની હોય છે, જે જરૂરિયાત મુજબ એસેમ્બલ મુજબ ઉપયોગમાં લેવાય છે. હેક્ઝાગોનલ નટ તો કે આ પ્રકારની નટ ષટકોણ આકારની હોય છે, તે અલગ અલગ જાડાઈમાં મળે છે. આ નટ લોક તરીકે મશીન ટૂલ, કન્સ્ટ્રક્શનમાં, એન્જિનના હેડમાં, વાહનના વ્હીલની નટમાં ઉપયોગ કરવામાં આવે છે. લોક નટ ચેક નટ કરવાથી સ્ટાન્ડર્ડ લૂઝ થતું નથી. એના પછી સેલ્ફ લોકિંગ નટ છે તો કે આ પ્રકારની નટમાં અંદરના ભાગમાં ગ્રુવ તૈયાર કરવામાં આવે છે, જેથી નાયલોન અથવા તો ફાઇબરની રિંગ બેસાડી લે છે. આ રિંગ નટને બોલ્ટ સાથે ટાઈટ પકડી રાખે છે અને ખુલવા કે લૂઝ થતા દેતા નથી. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. કેસલ નટ કે સ્લોટેડ નટ, તો અહીં આકૃતિ બતાવેલી છે તો કે આ નટનો આકાર હેક્ઝાગોનલ નટ જેવો જ હોય છે. તેમાં હેડમાં ખાંચા તૈયાર કરવામાં આવે છે, જે ખાંચામાંથી સ્પ્લિટ પિન એટલે ક્વાર્ટર પિન લગાવીને નટ લોક કરી શકાય છે. આ પ્રકારની નટ જે સ્ટડ, બોલ્ટ કે એક્સટર્નલ ઉપર લગાવવાની હોય તેમાં હોલ પાડેલા હોય છે. આ પ્રકારની નટ ફ્રન્ટ એક્સલ અને રિયર એક્સલમાં વ્હીલની મેઇન નટ તરીકે ઉપયોગ થાય છે. વિંગ નટ તો કે વિંગ નટનો ઉપયોગ લાઇટ ડ્યુટી એસેમ્બલીમાં કરવામાં આવે છે. જે એસેમ્બલ વારંવાર ખોલફીટ કરવાની હોય ત્યાં વિંગ નટનો ઉપયોગ થાય છે. તો કે આ પ્રકારની નટને વચ્ચેથી અડધી કાપીને સ્લોટ તૈયાર કરવામાં આવે છે. નટમાં ઉપરના સ્લોટવાળા ભાગમાં સ્ક્રૂ ફિટ કરવામાં સીધો હોલ અને નીચેના ભાગમાં સ્ક્રૂ ફિટ થાય એવા આટા બનાવેલા છે. નટ ટાઈટ કર્યા બાદ સ્ક્રૂને નટ. આ પ્રકારની લોકિંગ ડિવાઇસ પોઝિટિવ લોકિંગ, જે આપણે હેક્સોમાં વાપરીએ છીએ, જે બ્લેડ ફિટ કરવા, જે અહીં તમે જોઈ શકો છો. આ ટાઈપની આકૃતિ છે, જે અહીં વિંગ નટ છે, જે આપણે હેક્સોમાં લગાવીએ છીએ, એડજસ્ટેબલ હોય તો. એના પછી વાત કરીશું થંબ નટ. જ્યાં નટને હાથની આંગળીઓ વડે ટાઈટ કે લૂઝ કરવાની જરૂર હોય તો ત્યાં આ પ્રકારની નટ વાપરવામાં આવે છે. તેના હેડ ઉપર નર્લિંગ કરવામાં આવેલું હોય છે. સોરી મિત્રો. કેપ નટ તો કે આ પ્રકારની નટનો ઉપયોગ હેડનો ટોપ ભાગ કેપ જેવો હોય છે. કેપ એટલે કે ટોપી જેવો, જેના લીધે બોલ્ટ કે સ્ટડના આંટા ખુલી જતા નથી અને જેથી ખુલ્લા આંટાને નુકસાન થતું નથી. એના પછી વાત કરીશું હેક્ઝાગોનલ નટ કોલર સાથે. તો કે આ પ્રકારની હેક્ઝાગોનલ નટ એક છેડે કોલર મશીનિંગ કરેલ બનાવેલો હોય છે અને આ કોલરના કારણે એસેમ્બલીમાં વધારે બેરિંગ સરફેસ મળી રહે છે. આ કોલર એક સાદા વોશરની જેમ કાર્ય કરે છે. આ પ્રકારની નટ વારંવાર એસેમ્બલી ખોલવાની, ફિટ કરવાની જરૂરિયાત હોય ત્યાં વપરાય છે. એના પછી સ્વાન નટ છે તો કે આ પ્રકારની નટને વચ્ચેથી અડધી કાપીને સ્લોટ તૈયાર કરવામાં આવે છે. નટના ઉપરના ભાગવાળા સ્લોટવાળા ભાગમાં સ્ક્રૂ ફિટ કરીને સીધો હોલ અને નીચેના ભાગમાં સ્ક્રૂ ફિટ થાય તેવા આંટા બનાવેલા છે. નટ ટાઈટ કર્યા બાદ સ્ક્રૂને નટમાં ફિટ કરવામાં આવે છે. આ પ્રકારની લોકિંગ ડિવાઇસ પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ચક નટ. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. ચક નટની હેક્ઝાગોનલ નટ હોય છે, તેમાં બે નટનો ઉપયોગ કરવામાં આવે છે. ચક નટને લોક નટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે ચક નટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો લોક નટ તરીકે. બંને નટ એકબીજા સાથે બરાબર ટાઈટ થાય છે, જેથી બોલ્ટ, સ્પિન્ડલ, એક્સલ લૂઝ થવાથી ખુલી જતા નથી. આ પ્રકારની નટ ટુ વ્હીલરમાં સ્ટીરિંગ પાઇપને લોક કરવા માટે એનો ઉપયોગ થાય છે. એના પછી વોશર. તો વોશર સામાન્ય રીતે નટ બોલ્ટ વડે એસેમ્બલ કરવા માટે વપરાય છે. મુખ્યત્વે વોશરને નટની સપાટી બાજુ રાખવામાં આવે છે. વોશર સપાટી સાથે પકડમાં વધારો થાય છે. ધ્રુજારીના કારણે નટને લૂઝ થવા દેતો નથી. જોબ અથવા તો વર્કપીસને નુકસાન થતું
અટકાવે છે. વોશરના પ્રકારો છે પ્લેન અથવા તો ફ્લેટ વોશર છે, ટેપ વોશર છે, ટેપર વોશર છે, સ્પ્રિંગ વોશર છે, ટૂથ લોક વોશર છે. તો અહીં એના પ્રકારો જે છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો કે પ્લેન અથવા તો ફ્લેટ વોશર, તો કે મુખ્યત્વે બધી એસેમ્બલીમાં આ પ્રકારના વોશરનો ઉપયોગ કરી નટ બોલ્ટ ટાઈટ કરવામાં આવે છે. વોશરની જાડાઈને તેના અંદરના બહારના વ્યાસની સાઇઝના પ્રમાણમાં રાખવામાં આવે છે. પ્લેન વોશર મશીન વડે અથવા તો પંચ વડે તૈયાર કરવામાં આવે છે. ટેપર વોશર, જ્યાં એસેમ્બલીમાં ટેપર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં હોય ત્યાં સ્ટ્રક્ચરમાં ટેપર વોશરનો ઉપયોગ થાય છે. ટેપર વોશરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેપર વોશરના લીધે નટ અને બોલ્ટ ટાઈટ થાય ત્યારે સપાટી મળે છે અને નટની સીટ સારી મળે છે. સ્પ્રિંગ વોશર, તો કે એસેમ્બલી ઉપર વધારે વાઇબ્રેશન આવતું હોય તેવા ભાગોમાં નટ બોલ્ટ લૂઝ થતાં અટકાવવા સ્પ્રિંગ વોશરનો ઉપયોગ થાય છે. આ વોશર સ્પ્રિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને જ્યારે દબાય છે ત્યારે બોલ્ટ અને નટ વચ્ચે ટેન્શન આપી બરાબર ફિટ પકડાઈ રાખે છે. ટેપ વોશર, તો આ પ્રકારના વોશરનો ઉપયોગ નટ ટાઈટ કર્યા બાદ વાળીને નટ સાથે લોક કરવામાં આવે છે. એના પછી વાત કરીશું ટૂથ લોક વોશર. તો કે આ પ્રકારના વોશરમાં અંદર કે બહાર તરફ ટૂથ બનાવેલા હોય છે, જેથી ટૂથ લોક વોશર નટ ટાઈટ થયા બાદ સપાટી સાથે બરાબર લોક થવાથી ધ્રુજારી આવતા નટ બોલ્ટ ખુલી જતા નથી. એના પછી વાત કરીશું સ્પ્લિટ પિન. તો કે સ્પ્લિટ પિન અર્ધગોળાકાર આડછેડવાળા સ્ટીલ વાયરમાંથી બનાવવામાં છે. તેને વાળીને બનાવેલું હોય છે. તેને કેસલ નટવાળા બોલ્ટના હોલમાંથી પસાર કરીને નટની હેન્ડની સાથે બે છેડા ખોલી વાળવામાં આવે છે. બોલ્ટ કે નટ ઉપર દબાણ આપવા છતાં નટ લૂઝ થતી નથી ને નટને બરાબર પકડી રાખે છે. એના પછી સરક્લિપની વાત કરીશું. શાફ્ટ અથવા તો બોરમાં ખાંચો તૈયાર કરીને સરક્લિપને લગાવી શકાય છે. સરક્લિપ એક્સટર્નલ અને ઇન્ટરનલ બે પ્રકારની હોય છે. સરક્લિપની મદદથી અહીં તમે આકૃતિ જોઈ શકો છો, મદદથી પિસ્ટનમાં ગજ્જન પિનને લોક કરી શકાય છે. ઓઇલ સીલ અથવા તો બેરિંગને હાઉસિંગમાં લગાવી સરક્લિપ વડે લોક કરી શકાય છે. સરક્લિપ ખોલવા લગાવવા માટે સ્પેશિયલ સરક્લિપ પ્લાયરનો ઉપયોગ થાય છે. લોકિંગ પ્લેટ, તો અહીં તમે જોઈ શકો છો નટને ટાઈટ કર્યા બાદ ધ્રુજારીના લીધે લૂઝ થઈ જાય નહીં તે માટે પતરાનું લોક લગાવવામાં આવે છે, જેને લોક નટ, લોકિંગ વોશર, ટેપ વોશર તરીકે ઉપયોગ કરીને નટ ટાઈટ કર્યા બાદ તેને વાળીને લોક કરી શકાય છે. ઘણા નટ બોલ્ટના હેડમાં ડ્રીલ હોલ આપવામાં આવેલો છે. આ પ્રકારના બોલ્ટ કે નટ ટાઈટ કર્યા બાદ સ્ટીલ વાયરને હોલમાંથી પસાર કરી વાયરને ટ્વિસ્ટ કરી લોક કરવામાં આવે છે, જેથી ધ્રુજારી કે આંચકા આવવા છતાં વાયર લોકના કારણે નટ બોલ્ટ લૂઝ થતા નથી. હવે વાત કરીશું ફાસ્ટનર. તો અહીં તમે અલગ અલગ એના પ્રકારો જોઈ શકો છો, જે ડિફરન્ટ ટાઈપ ઓફ ફાસ્ટનર. આપણે એનો વિડીયો પણ બનાવેલો છે, અહીં પણ આપેલા છે, જે તમે જોઈ શકો છો આકૃતિ. તો કે ઓટોમોબાઈલમાં વાહનો, મશીનરીના પેનલ્સ, બોર્ડ, કપબોર્ડ, ફેબ્રિકેશનના બધા જ ભાગો જોડવા માટે અલગ અલગ પ્રકારના ફાસ્ટનરનો ઉપયોગ થાય છે. ફાસ્ટનર તરીકે સ્ક્રૂ, રિવેટ, બોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં કાયમી જોઈન્ટ બનાવવામાં હોય તેવા ભાગ, ફ્રેમ, વાહનની બોડીના જોઈન્ટ જેવા ભાગોને રિવેટ વડે જોઈન્ટ કરવામાં આવે છે. ઘણા ભાગ વારંવાર ખોલી ફિટ કરવાની જરૂરિયાત રહે તેવા ભાગને સ્ક્રૂ કે બોલ્ટ વડે નટ વડે લગાવી શકાય છે, જેથી ભાગ બરાબર લોક રહે ને જ્યારે જરૂરિયાત હોય ત્યારે સરળતાથી ખોલી શકાય. કી, તો ગોળાકાર શાફ્ટ કે ફ્લેંજવાળા ભાગને પુલીવાળા ભાગ લોક કરવા માટે અલગ અલગ પ્રકારની કીનો ઉપયોગ થાય છે. કીની મશીનિંગ કરી અલગ અલગ આકારની બનાવવામાં આવે છે. કીના આકાર મુજબ શાફ્ટ ઉપર અને પુલી ઉપર ફ્લેંજ ઉપર સ્લોટ તૈયાર કરેલા હોય છે. બંને એસેમ્બલ ભાગમાં કી લગાવ્યા બાદ એસેમ્બલ કરવાથી ખુલી જતી નથી. કીના પ્રકારો છે વુડરફ કી, ગીબ હેડ કી, ટેપરસન કી, સેડલ કી, સિંગલ હેડ કી, પેગ કી, રાઉન્ડ અથવા તો ટેપર પિન, ડબલ હેડ કી. આ અલગ અલગ કીના પ્રકારો છે. તો જે મિત્રો આ વિડીયોમાં આપણે ટેપ, ડાઈ વગેરેના પ્રકારો, પછી જે છે આપણે લોકિંગ અને ફાસ્ટનર ડિવાઇસ વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી આપણે મળીશું ત્રીજા ભાગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.